બનાસકાંઠા જિલ્લામાં હવે બટાટાનો સંગ્રહ કરવા ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજનું વધુ ભાડું ચૂકવવું પડશે। ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની બેઠકમાં કોલ્ડ સ્ટોરેજના ભાડામાં 10 પૈસાનો વધારો કરાયો। બનાસકાંઠા જિલ્લામાં હવે બટાટાનો સંગ્રહ કરવા ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજમાં વધુ ભાડું ચૂકવવું પડશે। ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની બેઠકમાં લેબર તેમજ લાઇટ બિલ વધવાના કારણે કટ્ટાના ભાડામાં પણ વધારો કરતા ખેડૂતોની મુશ્કેલીમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે। એક તરફ ખેડૂતોને પોતાના ખેતરમાં જે પાછળથી વાવેતર બટાટાનું કર્યું હતું તેમાં ઉતારો ઓછો મળી રહ્યો છે, તો બીજી તરફ કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા પ્રતિ કિલો બટાટામાં 10 પૈસાનો વધારો કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ બટાટાના કોલ્ડ સ્ટોરેજ બનાસકાંઠામાં આવેલા છે અને વાવેતર પણ બનાસકાંઠા જિલ્લામાં વિક્રમજનક થઈ રહ્યું છે। ત્યારે ડીસા બનાસકાંઠા જિલ્લા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા દર વર્ષે બેઠક બોલાવી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે, જેમાં બટાટાના ભાવ સંગ્રહ માટે ભાડા બાબતની ચર્ચા, લેબર, ફોગિંગ, ગ્રેડિંગ સહિતની ચર્ચા કરવામાં આવે છે। ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની બેઠક યોજાઈ, જેમાં જિલ્લાની 200 કોલ્ડ સ્ટોરેજના સંચાલકો ઉપસ્થિત રહ્યા, જેમાં કોલ્ડ સ્ટોરેજ પ્રમુખ સુખદેવભાઈ ગેહલોતની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 2025ના વર્ષ માટે ભાડું નક્કી કરવામાં આવ્યું હતું, જેમાં આ વર્ષે પ્રતિ કિલો 10 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો। ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવતા બટાટાનું સતત ત્રીજા વર્ષે પણ ભાડામાં વધારો કરવામાં આવ્યો છે। સરકાર દ્વારા કોલ્ડ સ્ટોરેજ સંચાલકોને બેંક ધિરાણ, વીજ બિલ સહિતના ભાડામાં રાહત અપાતી હોવા છતાં પણ કોલ્ડ સ્ટોરેજ સંચાલકો દ્વારા ખેડૂતો પાસેથી આ વર્ષે બટાટામાં પ્રતિ કિલોએ 10 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે, જેમાં ટેબલ બટાટા અને CIPC ચેમ્બરના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે। કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા વર્ષ 2023-24માં ભાડામાં વધારો કર્યા બાદ ચાલુ વર્ષે પણ પ્રતિ કિલોએ 10 પૈસાનો ભાવ વધારો કરાતા ખેડૂતોને કુલ મળી કરોડો રૂપિયાનો આર્થિક બોજો સહન કરવાનો વારો આવે છે। ડીસામાં આવેલા કુલ કોલ્ડ સ્ટોરેજની સંખ્યા 216 થતાં સંગ્રહ ક્ષમતા 3 કરોડ 45 લાખ કટ્ટાની થઈ છે। ચાલુ વર્ષે વાતાવરણમાં બટાટાના પાકને ખૂબ જ અનુકૂળ રહ્યું છે, જેથી બટાટાનું મહત્તમ ઉત્પાદન થતાં એસોસિએશન દ્વારા ઉત્પાદનનો અંદાજ 4 કરોડ 5 લાખ કટ્ટાનો રાખવામાં આવ્યો છે, જેમાં પ્રતિ કિલો 10 પૈસાનો વધારો કરતા કોલ્ડ સ્ટોરેજ સંચાલકોને કરોડો રૂપિયાનો ફાયદો થશે। ડીસામાં કોલ્ડ સ્ટોરેજના ભાડા વધારાની જાહેરાત થતાં જ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો, કારણ કે ખેડૂતોને અત્યારે બિયારણના ભાવમાં વધારો, લાઇટ બિલમાં વધારો તેમજ બટાટાનું જે તારીખ 15/11/2024 પછી વાવેતર થયું તેમાં ઉત્પાદનમાં પણ હાલમાં ખેડૂતોને ઓછી મળી રહી છે। તેવા સમયે જો કોલ્ડ સ્ટોરેજ સંચાલકો દ્વારા ભાડા વધાર કરવામાં આવે તો તેને લઈ ખેડૂતો પર ફરી એકવાર બોજો જોવા મળી રહ્યો છે। ખેડૂતો માંગ કરી રહ્યા છે કે જે 10 પૈસાનો વધારો કરવામાં આવે છે તે કોલ્ડ સ્ટોરેજ સંચાલકો દ્વારા પાછો ખેંચવામાં આવે, કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતો બટાટામાં નુકસાન કરી રહ્યા છે। ત્યારે આ વર્ષે પણ ખેડૂતો મોંઘા બિયારણો લાવી વાવેતર બટાટાનું કર્યું હતું અને અત્યારે બટાટા નીકળવાની શરૂઆત છે। તે સમયે જે કોલ્ડ સ્ટોરેજ સંચાલકો દ્વારા જે 10 પૈસાનો ભાવ વધારો કરવામાં આવ્યો તેને લઈ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। ત્યારે કોલ્ડ સ્ટોરેજ સંચાલકો આ ભાવ પાછા ખેંચે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। હાલ જિલ્લામાં ચાલુ સાલે 216 કોલ્ડ સ્ટોરેજ કાર્યરત છે, જેમાં 4.5 કરોડ કટ્ટા સંગ્રહની કેપેસિટી છે। ત્યારે ભાડા વધારાના કારણે હવે ખેડૂતોને આ વર્ષે કરોડો રૂપિયા વધારાના ચૂકવવા પડશે। ત્યારે કોલ્ડ સ્ટોરેજ સંચાલકો ભાડું વધારો પાછો તેવી હાલ ખેડૂતો માંગ કરી રહ્યા છે। 10 પૈસા વધારો કર્યો છે, સામે એટલું અમારું સમજો કે જે અમારા બિહારી મજૂર હોય છે એ પ્લસ થયા છે, અમારા ટ્રેક્ટરવાળાના ભાડા જે પ્લસ થયા છે, અમારા તોલવાળાનું છે એ પ્લસ થયા છે, અને મજૂરી વર્ગનો જે ભાવ વધારો થયો છે એની સામે જ અમે એટલું 10 પૈસા જ ભાડું વધારે કર્યું છે। વધારે ભાડું કર્યું નથી, પણ એ મજૂરી પૂરતું જ વધ્યું છે। બનાસકાંઠા જિલ્લાની અંદર બટાકાનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થાય છે, પરંતુ ઉતારાની દ્રષ્ટિએ વાત કરીએ તો જે 15-11 પહેલાંનું જે વાવેતર છે એમાં ઉતારા સારા છે। 15-11 પછીના જે ઉતારા છે એમાં સાઈઝો બની નથી, અને બીજા નંબરમાં મોંઘા ભાવનું ખાતર અને બિયારણ લાવી અને ખેડૂતે વાયા, અને બીજી તરફ અસ્ટોરવાળા 10 પૈસા ભાડો વધાર્યો છે। એ ભાડો વધારો મારો અસ્ટોરવાળા એસોસિએશન પ્રમુખને અને અસ્ટોરવાળા કમિટીને નમ્ર વિનંતી છે કે આ વખતે ભાડો વધારો પાછો ખેંચે તો ખેડૂત પગભર થોડો સહી શકે, કેમ કે ખાતરને બિયારણ મોંઘું પડ્યું છે, ઉતારા નથી। એટલે મારી વિનંતી છે કે આ વખતે થોડું ભાડું વધારો તમે પાછો ખેંચો તો ખેડૂતના હિતમાં રહેશે। મારું નામ તળસાજી મોટાજી માળી, રહેવાસી વટલી ફાર્મ, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા। આ વખતે બટાકાની શું સ્થિતિ છે અને કોલ્ડ સ્ટોરેજમાં જે પૈસાનો વધારો કર્યો છે શું કહેશો? હવે આ ફેરે બટાકાની પોઝિશન એવી છે કે જે 30-10 સુધીના જે વાવેતર થયા અને લાસ્ટમાં 11મા મહિનાની 5 તારીખ સુધી જેટલા વાવેતર થયા છે એમાં થોડું ઉત્પાદન સારું મળ્યું છે। પાછળના જે ઉત્પાદનો આવ્યા છે
એમાં રોગ બી આવી ગયા અને સુકારોનો પ્રોબ્લેમ રહેવાથી માલ પણ મીડિયમ સાઇઝ નીકળે છે અને ઉતારા પણ ધારે જોવે એવા મળ્યા નથી અને એના કારણે કોલ્ડ સ્ટોરેજવાળાએ ભાડા વધાર્યા છે. અમે કોલ્ડ સ્ટોરના એસોસિએશન પ્રમુખને એમને પણ મળ્યા હતા. એમનું કહેવાનું એવું થયું કે ભાઈ અમારે પણ લેબર ચાર્જ ને અમુક ચાર્જો વધી ગયા છે, એના કારણે ભાવ વધારો કરવો પડ્યો છે. છતાં અમે ભલામણ કરી છે કે ભાઈ તમે ગમે એમ કરો પણ ખેડૂતો માટે થોડુંક ખેડૂતોમાં નજર રાખી અને ખેડૂતને પણ કંઈક બે પૈસા ફાયદો થાય અને કંઈક રહે એવું કરો, કારણ કે ઉતારા ઓછા છે. આગળ જે બમ્ફર ઉતારાની વાત આવી પણ એ આખું ખોટું પડ્યું છે. બમ્ફર ઉતારા છે નથી, પાછળના ઉતારા બિલકુલ ઓછા છે. એટલે સ્ટોરવાળાને અમે ભલામણ કરી છે કે ભાઈ તમે પણ તમારું થોડું વિચારીને અમારા ખેડૂતો અમે લમણો રાખજો, એવી અમે ભલામણ કરી છે. બટાકાની આ પોઝિશન છે આ ફેરે.